વેલકમ બેક. સંસદમાં ચર્ચિત ઉના દલિત કાંડ મુદ્દે રાજકોટ મનપામાં હોબાળો મચાવવામાં આવ્યો. વિપક્ષે ઉના અત્યાચારની આબેહીબ નકલ કરીને હોબાળો મચાવ્યો. મનપા દ્વારા હોબાળો મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક પહેલા મચાવવામાં આવ્યો હતો અને આ મામલે પોલીસે કોંગ્રેસી કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. आज अंगे વધુ વિગત આપશે અમારા સંવાદદાતા કલ્પેશ ગોહિલ. જી કલ્પેશ, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કેવી રીતે આ ઘટના બની હતી અને હોબાળો ક્યાં પહોંચ્યો છે? જે રીતે રાજકોટ મહાનગરપાલિકાની જે મહિનામાં મળનારી જે મીટિંગ હોય છે તે જનરલ બોર્ડ હોય છે, તેમાં પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય આપવાની પણ ક્યાંક વાત હોય છે અને પ્રજાના પ્રશ્નો આ જનરલ બોર્ડમાં બંને પક્ષો ચર્ચા કરે છે અને તેનું નિરાકરણ લાવતા હોય છે. પરંતુ જે રીતે જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલા જ ઉનાનો જે કાંડ થયો હતો તેની સામે કોંગ્રેસે આજે જનરલ બોર્ડમાં એન્ટ્રી થતાની સાથે જ વિરોધ વ્યક્ત કર્યો હતો. જે રીતે ઉનામાં દલિતો ઉપર જે અત્યાચાર થયો હતો તેની આબેહૂબ નકલ કરી અને આ જનરલ બોર્ડમાં પ્રવેશ લેવામાં આવ્યો હતો. જોકે પ્રવેશ લેતાની સાથે જ ભાજપના લોકોએ પણ જામા બેનરો દેખાડી અને જે રીતે શંકરસિંહની સરકાર હતી ત્યારે જે રીતે દલિતો ઉપર અત્યાચાર થયા હતા તેની પ્રતિતિ ત્યાગ કરાવી દે તેવા બેનરો સાથે વિરોધ સામસામો વિરોધ કરવામાં હતો. જોકે બંને વચ્ચે થયેલા આ વિરોધમાં પ્રજાના પ્રશ્નો ક્યાંક નેવે ચડી ગયા હોય તેવું સામે આવ્યું હતું. જી આભાર કલ્પેશ.